બધા ખોલી કાઢો પેપર આમ મૂકી દો હા પેપર પાછું કેવું મૂકી દેવાનું સીધું કરી દો બધા કરી દીધું હવે આમ સીધું કરી દો બસ આમ સીધું કરી દો લો હા એ ગુણાકાર હોવા ને હવે આ બાજુનો ભાગ પકડો જગ્યા પર બેસો જગ્યા પર હા લો ચલો હવે આમ કરો હવે આ બાજુનો તમારી બાજુનો ભાગ છે ને આમ ખુલ્લું કરી દો બધા ખુલ્લું કરી દો ખુલ્લું કરી દો અહીંયા મૂકી દો આમ ચલો આમ જો મારી સામું બધા વૈભવ ભાઈ ચલો હવે આ બાજુનો તમારી બાજુનો ભાગ છે ને એ પકડો આમ અને આ સામેવાળાને અડાડી દો આમ કર્યું આમ નીચે મૂકીને કરો નીચે મૂકીને કરી દીધું ને અરે વાહ સરસ તમે પણ કરો ને આમ કરી દો આમ 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 હા સરસ થયું ને આ છેડો ને આ છેડો ને હા તમારી બાજુ મૂકી રાખો આમ કરી દીધું ને હવે છે ને એને નીચે મૂકીને એની પર હાથ ફેરવી દો નીચે મૂકીને એની પર હાથ ફેરવી દો અને વિરાટભાઈ તમે પલાઠી વાળી દો હવે પાછું ખોલી કાઢો પાછું ખોલી કાઢો પાછું ચોરસ થયું ને હવે પછી હવે આ બાજુથી પકડો અહીંથી આ બાજુથી પકડીને અને આ જોઈન્ટ કરી દો આમ હવે આ બાજુ પકડો આ બાજુ કરીને અહીં કરવાનું હા હવે શું થયું પછી ખોલી કાઢો હવે કેવું દેખાય છે અંદર ચેકડી દેખાય છે ને હા હવે શું કરવાનું છે પાછું નીચે મૂકી દો હવે એને ચોરસ કરી દે વાળી દો ગળી વાળી દો હા પછી આવું કર્યું છે ને આવું એને પછી આમ કરી દો નાનું ચોરસ કરી દો નાનું ચોરસ હા હવે જો આ સમીરભાઈનું કેટલું સરસ થયું છે જો સમીરભાઈ બતાવો તમે અને આ સંતોષભાઈનું પણ સરસ થયું છે અરે વાહ આમ બતાવો બધાને ચલો અરે વાહ જો એમનું પણ સરસ થયું છે હા ને હા તમારું પણ સરસ થયું છે અરે વાહ પણ છે ને આપણે કાગળની કેવું કરવાનું મેડમે શું કીધું છે કે ગળી વાળીને ઉપર હાથ ફેરવી દેવાનો એટલે સરસ સલ પડી જાય ને જો ભાઈ લો લો આ તમારું હા હા ઉભા રહો ને પણ ચલો હા હવે ઉભા રહો હા હું તમને બનાવી આપું લો સરસ બની ગયું ને તમારું હા લો હવે જે આ ખુલ્લો ભાગ છે ને ખુલ્લો ભાગ એ તમારી જોડે આમ ઉપર રાખો ઉપર કરી દો આમ ખુલ્લો ભાગ આવી રીતે તમારી જોડે ઉપર કરી દો આમ હા હવે નીચે મૂકી દો અને પલાઠી વાળી દો સરસ હવે જે આ ખુલ્લો ભાગ છે ને આ એક ભાગ ઉપર પકડો તમારી બાજુ આમ પકડવાનું આમ આ ભાગ તમારી બાજુ પકડો આમ ઉપર હા હવે એને નીચે આવી રીતે ગળી પાડી દેવાની છે હા સરસ સરસ બધા જાતે કરવાનું છે જાતે શીખો ચલો શીખો જાતે બધા હા ચલો લો આની છે કે આની આ કિનારી છે ને આ કિનારીએ લાવવાનું આપણે ગળી વાળીને હા ચલો હવે તમારે આ જે બીજી બાજુના બધા કાગળ છે ને એને આ નીચે વાળી ને આ બાજુ વાળી દો આ બાજુથી બધા કાગળને આપણે આમ વાળી દેવાનું છે થઈ ગયું આ તમારું ત્રિકોણ તૈયાર પછી તમારે સાંભળો તમે બધા પછી એને આપણે આમ વાળી દેવાનું છે અને આવી રીતે તમારે બનશે હોડી हाँ ऐसे पकड़ने का जो હવે તમારી બની ગઈ શું બની ગઈ
હોડી તૈયાર બની ગઈ ને તમારી હોડી? તો આપણે આ જે પેપરની ગળી વાળી છે ને એમાંથી શું તૈયાર થઈ ગયું? હોડી. શું તૈયાર થઈ ગયું? હોડી. બરાબર ને? તો તમે બધાએ સરસ સરસ કર્યું છે ને? હે ને? તો આપણે હજુ હોડી બનાવવાની છે ને? જો આવી હોડી બનાવવાની છે, પણ કોઈ તમે બધા મારી જોડે કોઈ આવે નહીં. લાડુ જો ભાઈ મેડમે શું બનાવ્યું છે? શું બનાવ્યું? હોડી. શું બનાવ્યું મેડમે? હોડી. હવે તમારે છે ને આવી રીતે બનાવવાની છે. કર્યું? ऐसा नहीं करने का. જો આવી રીતે કરી અને પછી છે ને આ રીતે એને બેસાડી દેવાની. બેસાડીને પછી આ જે ભાગ છે ને બધો એને ખુલ્લો કરી દેવાનો. અરે વાહ, ખોલી કાઢ્યું આપણે. જો સમીરભાઈની તો હોડી તૈયાર થઈ ગઈ. જો થઈ ગઈ હોડી તૈયાર. હવે બધા ચલો આમ હાથમાં હોડી મૂકી દો. આમ હાથમાં હોડી મૂકી દો બધા. હા ભાઈ એ ઉડાવવાની ના હોય. હોડીને શું કરવાનું હોય? પાણીમાં ચલાવવાની હોય. તો આપણે ત્યાં બહુ બધો વરસાદ પડે છે ને તો પાણી ભરાઈ જાય છે ને, તો એને આપણે અહીંયા આમ પકડી અને પછી છે ને આપણે એને તરવા મૂકી દેવાની છે. એટલે તરતી ક્યાં જતી રહેશે? નદીમાં તો કરી, પણ આપણે તરતી મામાની ઘેર જતી રહેશે. કઈ જતી રહેશે? મામાની ઘરે. જોઈને તમારી હોડી કેવી સરસ સરસ બની છે ને? હવે આ હોડી હું મારી એકલી જ, હા, તમારે બધાએ ઘરે લઈ જવાની અને મમ્મીને બતાવવાની ને કે જો ભાઈ, હા, હવે હું મારી હોડી છે પાણીમાં તરવા મૂકું છું. હા, તાળી પાડો. તમારી હોડી નીચે મૂકીને તાળી પાડો. હા, જો ભાઈ હવે આ મારી હોડી છે ને, હવે એને હું શું કરું છું? પાણીમાં શું કરું છું? તરવા મૂકી દઉં છું. એ તરી જોયું ને? તરી તાળી પાડો. હવે આ હોડીમાં બેસીને ક્યાં જવાનું છે? મામાન ઘરે. ક્યાં જવાનું છે? મામાન ઘરે. આપણે તરતા પહોંચી ગયા. હા, તાળી પાડી દો.